નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 રીડ 1 એનો પહેલો ભાગ જોયો હતો. હવે આપણે પાર્ટ 2 જોઈએ. તો ચાલો આપણે પાર્ટ 2 ની વાત કરીએ. આપણે અહીંયા સુધી વાત કરી હતી પાર્ટ 1 માં. હવે પાર્ટ 2 એમાં આપણે વાત કરીએ તો like many people who work to create humor, Walt took it very seriously. બીજા લોકોની જેમ, like many people, ઘણા લોકોની જેમ, who work to create humor, જે લોકો હ્યુમર ક્રિએટ કરે છે, હ્યુમર એટલે વિનોદ, ટિખળી. Walt took it very seriously, એને પણ ખૂબ સિરિયસલી એને આ વાત લીધેલી હ્યુમરની. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, તે ઘણીવાર ઉદાસ થઈને જે રમૂજી કાર્ટૂન હોય એની સામે જોઈ રહેતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કોઈક એ કાર્ટૂનને ઇમ્પ્રૂવ કરવા માટે એની સામે ખૂબ ઉદાસપૂર્વક જોઈ રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ, વોલ્ટ એ વેલ્યુ રાખતો, વેલ્યુ મીન્સ કિંમત રાખતો. શું? એની કિંમત આપતો. ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, તેની સાથે જે લોકો કામ કરતા એની સાથેના ઓપિનિયન મીન્સ એમના મંતવ્યો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ છેલ્લું જજમેન્ટ તો એનું જ રહેતું. Once, after viewing a new cartoon with evident displeasure, એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે એનો અનુમતિ, ડિસ્પ્લેઝર એટલે એની સાથે સહમત ન હોય તેવા. એમ વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, વોલ્ટે અમારા લોકો પાસેથી, ગ્રુપ પાસેથી કોમેન્ટ્સ માગી. ત્યારે વન આફ્ટર અનધર દે સ્પોક અપ, તેઓ બધા જ બોલતા રહ્યા. ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટ્સના ક્રિટિસિઝમ એટલે કે એનું જે ટીકા ટિપ્પણી વોલ્ટની. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, એટલે જે એને કહેવાનું હતું એ જ એ લોકો કહેતા હતા. એટલે એને કહ્યું કે યસ વોલ્ટના રબર સ્ટેમ્પ હું રાખું તો શું ખોટું. હી સ્નેપ્ડ, એ રીતે તે હસ્યો. Then he willed and asked the projectionist, પછી પેલા એની ચેર ફેરવી, willed એટલે ચેર ફેરવી, અને willed and asked the projectionist what he thought, તેણે શું વિચાર્યું તે વિશે તેને પૂછ્યું પ્રોજેક્શનિસ્ટને, જે પ્રોજેક્ટર ચલાવતા હોય. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર, એને પણ એની સાથે અસહમતિ દર્શાવી. એટલે એને કહ્યું આઈ થિંક યુ ઓલ આર રોંગ, યુ આર ઓલ રોંગ, તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન, અને ઉતાવળેથી બોલ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, એને સજેસ્ટ કર્યું કે તું તારા પ્રોજેક્ટર ઉપર ચીપકી રહે, સ્ટીક. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ દરેક બાબતમાં ઇન્વોલ્વ થતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, એક વખતે મિકી માઉસ ક્લબ ટીવી શો દર્શાવતી વખતે એક સ્ટોરી જે કહેતો હતો એ માણસ, એના હાથમાં પોઇન્ટર હતું અને વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ
હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, કેવી રીતે બાઇસિકલ ચલાવવી એના વિશે ગાઈડન્સ આપતો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે એ બોલ્યો કે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો ત્યારે હી બિગેન, એને શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને અટકાવ્યો. શું અટકાવ્યો? અને કહ્યું ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. યોર બાઇસિકલ શબ્દ ન વાપરીશ, એ બાઇસિકલ વાપર, કારણ કે યોર બાઇસિકલ એટલે તમારી સાયકલ અને એ બાઇસિકલ એટલે કોઈ પણ સાયકલ. He said, remember every kid isn't fortunate enough to have a bicycle of his own. તેની પોતાની બાઇસિકલ દરેક બાળકને હોતી નથી અને એ જમાનામાં તો નહોતી જ. બરાબર, અત્યારે બધું સુલભ છે પણ એ વખતે નહોતું. The story of Disneyland perhaps better than anything else. આ જે સ્ટોરી છે ડિઝનીલેન્ડની એ બધા જ કરતાં કંઈક વધારે ચડિયાતી છે. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એના મનમાં જે આઈડિયા પડેલા હતા એ જ આઈડિયા, stubborn એટલે stubborn means જિદ્દી, determination એક નિર્ણય, જિદ્દી નિર્ણય એ કરતો અને એને વળગી રહેતો. અને એ રીતે એ આ વોલ્ટનું વિઝન બતાવે છે. વોલ્ટ એન્ડ for years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. એને એક એમ્યુઝમેન્ટ આનંદદાયક આપતો એક બગીચો, પાર્ક, જેને આપણે ડિઝનીલેન્ડ કહીએ છીએ, બરાબર, એને વર્ષોથી એનું સ્વપ્ન હતું. ઇટ વુડ બી એ પોટપુરી ઓફ ઓલ આઈડિયાઝ, અને એ એક સંગ્રહ હતો. પોટપુરી મીન્સ આઈડિયા, ઓફ ધ આઈડિયાઝ, બધા જ આઈડિયા ભેગા કરીને એક સંગ્રહ બનેલો હોય, સંકલન કરેલું હોય બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એની ફળદ્રુપ કલ્પનાઓ દ્વારા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, seemed so preposterous. સિંકિંગ એટલે ડૂબાડવું. આ આઈડિયા મિલિયન્સ ઓફ ડોલર્સ ને ડૂબાડવામાં એમ્યુઝમેન્ટ પાર્કમાં, અને એ પણ વોલ્ટના પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કમાં, એ એવું લાગતું હતું કે એક હાસ્યાસ્પદ બાબત છે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, અને એને સિક્રેટલી આ બધું કામ કર્યું, કોઈને પણ જણાવ્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એને શાંતિથી પ્લાનિંગ કર્યું અને પોતે જાતે જ એનું પ્લાનિંગ કર્યું, કોઈને કહ્યા વગર. હવે અહીંયા આગળ જોઈએ. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે એને એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ, અમને બધાને એમાં રોક્યા, his own enthusiasm, એની એક ઉત્સાહ, when he finally told us about the project માટે એને વાત કરી. someone asked Walt, how should the Disneyland look like? Disneyland look કેવું લાગશે? Quick, એને ત્વરિત જવાબ આપ્યો. came the reply, it would look like nothing else on this earth. આ દુનિયામાં કંઈ જ ન હોય તેવું એ લાગશે, એવું શ્રેષ્ઠતમ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, શરૂઆતમાં તેમને પૈસાની જરૂર હતી એટલે ટ્રબલ હતી, બરાબર. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955. ક્યારે? જુલાઈ 1955માં એ ખુલ્યું, અને એ પહેલું જ કેલિફોર્નિયામાં ખુલ્યું. ક્યાં ખુલ્યું? કેલિફોર્નિયામાં. અહીંયા નામ અહીંયા આપેલું નથી સ્થળ, પણ પહેલું ડિઝનીલેન્ડ. વિદ્યાર્થી મિત્રો, તમારા જ્ઞાન ખાતર તમને કહું કે કુલ 6 ડિઝનીલેન્ડ છે. પહેલું કેલિફોર્નિયામાં, પછી ફ્લોરિડામાં, એ 2 યુએસમાં આવેલા છે, પછી પેરિસ, પછી ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ. શાંઘાઈ અને
હોંગકોંગ આટલી જગ્યાએ ડિઝનીલેન્ડ આવેલું છે. કદાચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હોંગકોંગનું એ ડિઝનીલેન્ડ બતાવેલું છે, તમે કદાચ એપિસોડમાં જોયેલું હોય તો. પણ 1955માં જુલાઈ એ વખતે શરૂ થયું, બરાબર, અને એ 17 જુલાઈ એની તારીખ છે 17 જુલાઈ. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસે મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો ભેગા થયા, હેવ ફ્લોક્ડ એટલે ભેગા થયા, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટ્સની જે કલ્પના હતી એને જોવા માટે. લાઈક એ કિડ વિથ એ ન્યૂ ટોય, એક નવા રમકડાની સાથે, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, આ દુનિયામાં મોટામાં મોટું શાઇનેસ્ટ ચમકતું રમકડું. વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક, વોલ્ટ આ પાર્કમાં વોન્ડર કરતો, બરાબર, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એઝ એની ટુરિસ્ટ, કોઈ ટુરિસ્ટની જેમ મને એ સ્ટેર એટલે એકીટસે જોવું, ટુરિસ્ટની જેમ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in Disney fortunes. આ જે સક્સેસ થયો વોલ્ટનો ડિઝનીલેન્ડ કર્યા પછી, ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ એ સારું કામ કરી ગયો. ડ્રામેટિક અબાઉટ ફેસ, એક નાટ્યાત્મક ફેરફાર આવ્યો ઇન ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝનીના ફોર્ચ્યુન્સમાં, બરાબર, વોલ્ટ ડિઝનીના. યેટ સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ, અને સક્સેસ થયા પછી પણ, એ સક્સેસફુલ થયા પછી પણ એના વોલ્ટમાં કોઈ ફેરફાર થયો નહીં. કેટલાક લોકો થોડાક પૈસા આવે તો હવામાં ઉડતા હોય છે, પણ આ માણસ એવો નથી. હી રિમેઇન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન, એ સિમ્પલ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, આપણે તો મોટી મોટી પાર્ટીઓ કરી દઈએ. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને લિટલ રેસ્ટોરન્ટ આપણે કહીએ છીએ, ઓરિજિનલી રેસ્ટોરન્ટ એવું બોલાય છે, બરાબર, એનો ઉચ્ચાર. તો એ નાના રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચીલી ખાતો, બસ એનાથી વધારે કોઈ મોટી પાર્ટી એની રહેતી નહીં. એટલે આટલો સિમ્પલ માણસ હતો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એનો એક શોખ હતો, દરેક માણસને એકાદ શોખ તો હોય જ છે, એને આ રેલ રોડ એની ઘરની આજુબાજુ એને રાખ્યો હતો, બરાબર. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, એ ફ્રેન્ડ કે વન્સ આસ્ક્ડ હિમ. એક વખતે એક મિત્રએ એને પૂછ્યું કે આ બધા પૈસાનું તું શું કરે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ ઓગળી ચીંધીને એને કહ્યું, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, હું એ ખેતરને ખાતર આપું છું. ખેતર એટલે સ્ટુડિયો. And it is true that Walt plowed money back into the company. એને કંપનીમાં એટલા બધા પૈસા પાછા નાખ્યા, almost as fast as it came in. જેટલા એ ફાસ્ટ આવે એટલા જ એને પૈસા મૂકતો જ ગયો, અંદર ઇન્વેસ્ટ કરતો ગયો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. એકવાર સમૃદ્ધ થયા પછી, સોલ્વન્ટ એટલે અહીંયા પેટ્રોલમાં ભેળવવાનું એક સોલ્વન્ટ આવે છે એના જેવું, પણ અહીં એ સોલ્વન્ટની વાત નથી, બરાબર. એ પૈસાદાર થયા પછી એને એક બિઝનેસ પણ વિચાર્યો, અને સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. એને બિઝનેસ શરૂ કર્યા પછી બીજા પણ એના આઈડિયાઝ આવ્યા. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. એમાં એક મિનરલ કાઇન્ડ કરીને પ્રોજેક્ટ હતો. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ અને ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $1 million.
આ જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે એમાં એને કેટલાય ડોલરનું દાન કર્યું અને જમીન પણ આપી. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે એમ્બિશિયસ એ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. જે આપણે ફ્લોરિડાની વાત કરી એ ફ્લોરિડામાં બીજા નંબરનું જે યુએસમાં આવેલું ડિઝનીલેન્ડ એ સિટી ઓફ ટુમોરો એ ડિઝની વર્લ્ડ હતું, બરાબર, જે ફ્લોરિડામાં અહીંયા બતાવેલું છે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ એક્ટિવિટીની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. એને એક એવો ભયાનક રોગ થયો, જીવલેણ, ફેટલ એટલે જીવલેણ. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને એકવાર એને આ વાત મને કરેલી, whatever it is I have got, મને જે કંઈ રોગ થયો છે, he told me don't get it, એ તને ન થાય એ ધ્યાન રાખજે. I visited him in the hospital the night before he died. જે રાત્રિએ જે મરી ગયો એના આગળની રાત્રિએ, બિફોર હી ડાઈડ, તે મરી ગયો તેની પહેલોની રાત્રિએ મેં એની મુલાકાત લીધી. ઓલ ધો ડેસ્પરેટલી ઇલ, ખૂબ ભયાનક એ બીમાર હતો. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ઓફ ધ ફ્યુચર. એની બીમારી હતી, મોતની પથારીએ પડ્યો હતો, તેમ છતાં એના મનમાં તો પ્લાનિંગ ફ્યુચરના ચાલતા જ હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એની જિંદગીમાં એ બધા જ પ્લાન કરતો હતો એની જેમ. એટલે મોતની પણ એને પડી નથી. જુઓ, વોલ્ટ યુઝ ટુ સે ધેટ, અને એવા માણસને સફળતા મળે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય ફિનિશ થશે નહીં. મિત્રો, જ્યારે પણ યુઝ ટુ આવશે, અહીંયા તમે જોઈ શકો છો કે યુઝડ ટુ, બરાબર ને, યુઝડ ટુ આવશે ત્યારે હેબિચ્યુઅલ પાસ્ટ કહેવાશે, એનું ફંક્શન હેબિચ્યુઅલ પાસ્ટ. આના અથવામાં એકસ્ટમ ટુ એવો પણ શબ્દ છે, ACCUSTOMED, ટુ, એકસ્ટમ ટુ. એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય બંધ ન થયું. આઈ લાઈક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને હું એવું વિચારું છું કે વોલ્ટ ડિઝનીનું જે અસર છે એ ક્યારેય ફિનિશ થશે નહીં. દેટ through his creations, future generations will continue to celebrate what he once described as, અને આગામી જે પેઢીઓ છે, જનરેશન, ફ્યુચર જનરેશન, એ ચાલુ જ રાખશે સેલિબ્રેટ કરવાનું ડિઝનીની જે ક્રિએશન્સ છે એ એસ ની જેમ એને ડિસ્ક્રાઇબ કર્યું છે. દેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. દરેક માણસમાં કંઈક એવું એજલેસ એટલે ઉંમર વગરનું, જેના કોઈ ઉંમરને લેવા દેવા જ નથી, એવી કોઈ વસ્તુ પ્રેશિયસ, કિંમતી, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ. બાળકના રમકડા હોય તો કોઈક વાર જોજો મોટા માણસો પણ એ રમકડા રમવામાં મંડી પડતા હોય છે. તો એમાં કંઈક એવું છે જે તત્વ. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને જે સિલી થિંગ્સ છે એની સામે હસવું. એન્ડ સિંગ ઇન ધ બાથટબ, અને બાથટબમાં આપણને જે ગવડાવે છે, કોઈ વસ્તુ આપણા અંદર પડેલી છે, આપણે ગાવા પ્રેરાઈએ છીએ. એન્ડ ડ્રીમ, અને સ્વપ્ન. તો એ વસ્તુ દરેક માણસમાં પડેલી છે જે એણે પકડેલી હતી, બરાબર. તો અહીંયા આ રીતે આ સેકન્ડ પાર્ટ. હવે એના આપણે પ્રશ્નો જોઈશું, બરાબર. ક્વેશ્ચન્સ, તો ક્વેશ્ચન્સ જોઈએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર, આપણે પેરેગ્રાફ વાઇઝ આપણે જોઈશું, બરાબર. તો અહીંયા સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર વાળો જે પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફમાંથી આપણને પ્રશ્ન પૂછાય તો આપણે પ્રશ્ન કેવી રીતે કરીશું એની અહીંયા ચર્ચા કરીએ, બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ?
વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ? આ ઇલસ્ટ્રેટ શબ્દ ઉપરથી અહીંયા ખબર પડશે કે ઇલસ્ટ્રેટ્સ દેખાય છે. યસ. તો ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ's vision and his stubborn determination to realize an idea he believed in. આટલે સુધી આવશે. આ એનો જવાબ. પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ એની જરૂર નથી, આ ભાગની જરૂર નથી. બરાબર. તો જવાબ એ રીતે થશે. અહીંયા કર્તા તરીકે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ડઝ અને ઇલસ્ટ્રેટ એટલે એસ લાગશે. આ ઇલસ્ટ્રેટ્સ એ અહીંયા આવશે. રાઈટ. બરાબર. તો એ અહીંયા છે. બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ વોલ્ટ્સ ડ્રીમ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક? તો એમ્યુઝમેન્ટ પાર્ક કેવો હતો? હાઉ વોઝ? તો એમ્યુઝમેન્ટ પાર્ક કેવો હતો એ અહીંયા સમજાવે છે. તો એ આપણે જોઈએ. બરાબર. તો the Walt's dream of amusement park would be a mixture of all the ideas generated by his fertile imagination. એ અહીંયા conjured up, it would be a potpourri of all. તમે એમ લખો કે Walt's dream of amusement park would be, બરાબર, would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એ પણ ચાલશે. બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, આ જે પેરેગ્રાફ છે એના પ્રશ્નો આ રીતે હોઈ શકે. વોઝ ધેર એની ઇફેક્ટ ઓફ ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ? એક્સપ્લેન. શું કોઈ ઇફેક્ટ હતી એને જે સક્સેસ મળ્યો એની? તો ના, એને સક્સેસ મળ્યો પણ એને કોઈ ફેરફાર થયો નહોતો. તો આપણે વોઝથી છે ટુ બીના ક્રિયાપદથી, તો જવાબ નોથી શરૂ કરીશું. નો there was not any effect of overwhelming success of Disneyland. Success never changed the world. He remained the simplest of men. બરાબર. આ રીતે આપણે લખીશું. બરાબર. અને એમ પણ લખી શકાય કે he hated parties and his idea of night out was a burger and chili at some little restaurant. આ બધું જે છે એ આપણે લખી શકીએ. બરાબર. what did Walt do with the money he earned? એ પૈસા જે કમાયો એનાથી એ શું કરતો હતો? બરાબર. તો એ અહીંયા આ પેરેગ્રાફનો પ્રશ્ન છે. આ પેરેગ્રાફમાં કે એ પૈસા કમાયો એનો આ પ્રશ્ન છે. વોટ ડીડ વોલ્ટ ડુ વિથ ધ મની હી અર્ન? તો એ આની સાથે આ પેરેગ્રાફ જોડી દીધો છે એમ સમજી લેવાનું. તો અહીંયા એ શું કરતો? વોલ્ટ ફર્ટિલાઇઝ ધ સ્ટુડિયો વિથ ધ મની હી અર્ન એમ કરવાનું. અથવા વોલ્ટ ઇન્વેસ્ટેડ મની ધ મની હી અર્ન. બરાબર. એ રીતે આપણે લઈશું. બરાબર. ઓકે. હવે જે બીઇંગ સોલ્વન્ટ છે એ પેરેગ્રાફ આપણે જોઈએ તો એમાં being solvent for the first time, તો એમાં હું લખતો નથી પણ તમને પ્રશ્ન આપું છું, તમે શાંતિથી જોજો. How did Walt convert his misfortune in an advantage? એને એનું મિસફોર્ચ્યુન કઈ રીતે કન્વર્ટ કર્યું? બરાબર. in an advantage. તો Walt became solvent in the business. આપી છે. He took it a chance to develop other ideas. અહીંયા છે બીજું other ideas. He developed the mineral kind. એને મિનરલ કાઇન્ડનો પ્રોજેક્ટને ડેવલપ કર્યો. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એન્ડ ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા.
આ બધું શોર્ટ એના જે મેઇન પોઈન્ટ્સ લેવાના છે એને પૈસા આ રીતે એને વાપરે, બરાબર. અને વોટ ઇઝ વર્લ્ડ્સ કોન્ટ્રીબ્યુશન, બીજો પ્રશ્ન આવે, વોટ ઇઝ વર્લ્ડ્સ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં તેને કેવી રીતે એને કન્ટ્રીબ્યુશન આપ્યું? તો ફોર ઇઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ વોલ્ટ ડોનેટેડ, એને ડોનેટેડ કર્યું હતું, આ રહ્યું ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. તો આ રીતે આપણને કોઈ પણ પેરેગ્રાફમાંથી જો પ્રશ્ન પૂછાય તો એ આપણે અહીંયા ગોઠવવાનું છે. હવે શોર્ટ એક બીજી વાત કરી લઉં કે જે આપણું પહેલું યુનિટ હતું એમાં આપણે અહીંયા કેટલાક ફંક્શન, રિવિઝન ઓફ ફંક્શન્સ આપેલા છે. એમાં ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ્સ યુ હેવ ટુ વર્ક હાર્ડર. કન્ડિશન અને કમ્પલ્ઝન, હેવ ટુ હોય મિત્રો, હેવ ટુ, હેઝ ટુ, વિલ હેવ ટુ, શેલ હેવ ટુ અને હેડ ટુ અને મસ્ટ. આટલા શબ્દો હોય તો કમ્પલ્ઝન આવશે અને ઇફ હોય તો કન્ડિશન આવશે, બરાબર. આઈ નો સર, આઈ ઓટ ટુ, જ્યારે ઓટ ટુ આવશે ત્યારે પણ કમ્પલ્ઝન આવશે, બરાબર. પછી આઈ વુડ રાધર હશે શબ્દ એટલે પ્રેફરન્સ આવશે. આ ખાસ સમજવાનું છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન માટે. યુ શુડ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ વિથ યોર ક્લાસમેટ્સ એન્ડ ફ્રેન્ડ્સ ઇન ઓર્ડર ટુ, જ્યારે ઇન ઓર્ડર ટુ આવશે ઇમ્પ્રૂવ યોર કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. તો ઇન ઓર્ડર ટુ મીન્સ પર્પઝ. ઇન ઓર્ડર ધેટ પણ આવે, ધેટ પણ આવે, સો ધેટ પણ આવે, ફોર પણ આવે, વિથઆઉટ ટુ આવે, બરાબર. 11માં આપણે શીખ્યા છીએ. ધો, આ ધો શબ્દ છે તો ધો હોય તો કોન્ટ્રાસ્ટ, ધો, ઓલ ધો, ઇવન ઇફ, બટ યટ સ્ટીલ, હાવેવર, એઝ અને ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ. કમ્પલ્ઝન, નીડ ટુ છે, કમ્પલ્ઝન છે, આના જેવું જ છે, હેવ ટુ જેવું. અને બેટર ધેન એટલે કમ્પેરિઝન, બરાબર. યુઝ ટુ આવશે, મેં હમણાં કહ્યું હતું કે હેબિચ્યુઅલ પાસ્ટ હેબિટ. સો કેરિંગ ધેટ, સો પછી એડજેક્ટિવ, એડવર્બ અને ધેટ તો રિઝલ્ટ, બરાબર. એ આપણે અગાઉ વિડીયોમાં આખો ટોપિક જોયેલો છે. અને આઈધર ઓર હશે તો ઓલ્ટરનેટિવ ચોઇસ, નાઈધર નોર હોય તો પણ ઓલ્ટરનેટિવ ચોઇસ. અને ધ સેમ છે, સેમ એઝ એટલે ડિસ્ક્રાઇબિંગ પીપલ ઓર થિંગ, બરાબર, એ આવશે. એટલે આ જે પાર્ટ છે એ પેજ નંબર 8 ઉપર આપેલો છે. પેજ નંબર 8 અહીંયા દેખાય છે, બરાબર. એના ઉપરના કેટલાક અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની, જોવાનું કયું ફંક્શન છે એ ઓળખવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, આભાર.